તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની માઠી અસર રાજકોટના નાના ધંધાર્થીઓ પર જોવા મળી રહી છે, જ્યાં ગેસ સિલિન્ડર પર મુકાયેલા કટઓફના કારણે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગેસની અછત સામે લડવા હવે ધંધાર્થીઓ દેશી સગડી તરફ વળ્યા, જેના પગલે રાજકોટમાં સગડીના બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે। હાલ સ્થિતિ એવી છે કે સગડી ખરીદવા માટે 3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને સુરત, અમદાવાદ તથા મુંબઈ જેવા શહેરોમાંથી પણ ગ્રાહકો અહીં ઉમટી રહ્યા છે। તો નાના ધંધાર્થીઓ સગડી તરફ વળ્યા છે। ગેસ સિલિન્ડરની અછતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, હવે ગેસ સિલિન્ડરની અછત છે, તેના કારણે જે નાના વેપારીઓ છે સગડીઓ તરફ વળ્યા છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે રાજકોટમાં 2000 જેટલા રેસ્ટોરન્ટ આવેલા છે, તેમાંથી 600 જેટલા રેસ્ટોરન્ટ છે તે જે નાના ધંધાર્થીઓ છે તેમાં જો વાત કરવામાં આવે તો 600 જેટલા ધંધાર્થીઓ છે તે પોતે ગેસના સિલિન્ડર ઉપર નપતા હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કટઓફ મૂકવામાં આવ્યો છે અને આ કટઓફના કારણે જે ધંધાર્થીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેના જ કારણે સિલિન્ડર ન મળવાના કારણે હવે દેશી જે સગડીઓ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। રાજકોટની જે સગડી બજાર છે કે ત્યાં દૂધસાગર રોડ ઉપર જે સગડી બનાવતા જે ધંધાર્થીઓ છે તેના ધંધામાં તેજી છે તે જોવા મળી રહી છે। જે નાના ગ્રાહકો છે તે ત્યાં આવીને જે વહેલી સવારથી કતારો બનાવીને જે ઉભા છે, જેને જે સગડી જોતી હોય તેને વારો લખાવવાનો જે વારો આવ્યો છે અને 3 દિવસનું વેઇટિંગ છે તે સગડીમાં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ સગડીના ભાવમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે। આ જે સગડીના ભાવની વાત કરવામાં આવે તો 1200 રૂપિયાથી લઈને 15000 સુધીની સગડીઓ છે તે વેચવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાંથી આ જે સગડી લેવા માટે લોકો છે તે આવી રહ્યા છે। રાજકોટ નહીં માત્ર જામનગર, અમદાવાદ, સુરત, બરોડા અને તેમજ મુંબઈ સુધી જે લોકો છે તે અહીંયા રાજકોટ આવી રહ્યા છે અને સગડી છે તેની ખરીદી છે તે કરી રહ્યા છે। નાના ધંધાર્થીઓની તેવી જ માંગ છે કે સરકાર વહેલી તકે આનું નિરાકરણ લાવે, કારણ કે ધંધા છે તે પાયમાલ થઈ ચૂક્યા છે। જે નાના ધંધાર્થીઓ છે તે 1 થી 2 જેટલે સિલિન્ડર છે તે રાખી રહ્યા છે અને તે પણ જે સરકાર દ્વારા આપવામાં નથી આવતા તેના કારણે જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી લકીરાજ, સગડીઓ ખરીદવા માટે શું નાના વેપારીઓ જ આવી રહ્યા છે કે પછી લોકો પણ હવે આવી રહ્યા છે? કારણ કે લોકોને પણ ગેસ સિલિન્ડરને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજકોટમાં જે મોટા ભાગે ગેસની લાઈનો આવી ચૂકી છે તેના કારણે જે કોમર્શિયલ સિવાયના જે લોકો છે તે પોતાના ઘર વપરાશમાં ઉપયોગ કરતા હોય છે તેને કોઈ પણ પ્રકારની અત્યાર સુધી જે પ્રોબ્લેમ નથી થઈ, પરંતુ જે માત્ર ને માત્ર જે કોમર્શિયલ એટલે કે રેસ્ટોરન્ટ સંચાલકો છે, અન્ય જે સંચાલકો છે કોમર્શિયલ ઉપયોગ છે તે કરતા હોય છે, તેને કટઓફ મૂકવામાં આવ્યું છે, તેને ક્યાંક ને ક્યાંક તકલીફો છે તે વેઠવાનો વારો આવ્યો છે। 10 જેટલા સિલિન્ડરનો ઉપયોગ જે કરતા હોય તેને માત્ર 2 જેટલા સિલિન્ડર છે તે આપવામાં આવી રહ્યા છે, તેના કારણે જે તકલીફો છે તે પડી રહી છે। માત્ર કોમર્શિયલ ધંધાર્થીઓ જ નહીં પરંતુ ટ્રસ્ટ જે સેવાભાવી સંસ્થાઓ પણ રાજકોટમાં સંચાલિત છે તેને પણ તકલીફો છે તે વેઠવાનો વારો આવ્યો છે। જી સગડીઓની માંગ વધી છે ત્યારે શું સગડીનો ભાવ વધ્યો છે ખરો અને પોસાય છે ખરી આ વેપારીઓને સગડી ખરીદવી? સગડી લેવી તો પોસાય છે, પરંતુ તેની સાથે કોલસો અને લાકડાનો ઉપયોગ પણ થતો હોય છે ને જોવા જઈએ તો કોલસાના અને લાકડાના ભાવમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે। સગડીની વાત કરવામાં આવે તો સગડીમાં પણ વેઇટિંગ છે તે જોવાનો, જે વેઇટિંગમાં પણ વારો આવે છે તેને ખરીદ કરવામાં। આજે તમે જે વારો લખાવો તમારા માફકની જે સગડી બનાવવામાં આવે તેને 3 દિવસની વાર છે તે લાગતી હોય છે। 3 દિવસ બાદ જે સગડી છે તે ગ્રાહકને સોંપવામાં આવતી હોય છે, એટલે જે સગડીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એટલો ઘસારો થઈ ચુક્યો છે કે જે ધંધાર્થીઓ છે તે લોકોનું તેવું કેવું છે કે આ પહેલી વખત અમે આટલા વર્ષોમાં જોયું છે કે સગડી માટે આટલો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે દેશી સગડીનો ઉપયોગ છે તે નહિવત થઈ ગયો હતો, ત્યારબાદ આ જે ગેસના કટઓફના કારણે હવે જે ઉપયોગ છે તેનો વધી રહ્યો છે અને તેના કારણે જે ઉપયોગમાં લેવામાં આવી રહી છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે। તો રાજકોટમાં જે સગડી બનાવનાર વેપારીઓ છે તેમના ત્યાં જે નાના વેપારીઓ છે તે આવી રહ્યા છે સગડીઓ ખરીદવા માટે, કારણ કે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, તેના માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે જ આ સગડી ખરીદવા આવી રહ્યા છે।
દેશમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક ગેસની અછત વર્તાય છે ને આ જ અછતના કારણે લોકો છે તે હવે દેશી સગડી ઉપર ફરી વળ્યા છે. આપણે સીધા દ્રશ્યો રાજકોટના દૂધસાગર રોડના દેખાડવા માંગીશ કે અહીં જે ગરાગો છે તેનો જમાવડો પણ જામ્યો છે અને જે દેશી સગડી છે તે ભાઈ છે તે બનાવી રહ્યા છે. એકાએક આ સગડીની માંગ છે તે વધી રહી છે. આ સગડી કેટલી પ્રકારની બનાવો છો? ચા માટેની બનાવી, રસોઈ માટેની બનાવી, લોજ માટેની બનાવી છીએ. કેવી ગરાગી હાલ 2-4 દિવસમાં જોવા મળી ફૂલે તમને? ફૂલ ગરાગી છે અને 12 ગામના ફૂલે ફૂલ ઓર્ડર જ છે. રાજકોટ, અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા હરેક જગ્યાએથી ઓર્ડર આવે. આવો છો આપ? सापर वेराव શું કહેશો, શેના માટે આપ આવ્યા છો, શું લેવા આવ્યા છો? सगड़ी लेने आए थे. अभी बोल रहे हैं अभी 7 दिन इंतजार करना पड़ेगा फिर जाके मिलेगा. गैस के सिलेंडर नहीं मिल रहे, क्या कहेंगे? अभी उसके लिए क्या ही कह सकते हैं. आप क्या बिजनेस क्या करते हो? समोसे की लारी लगा है सापर वेराल में. कौन कौन आए हैं आप साथ? मैं हूँ, मेरे जीजा हैं और ये दोस्त लोग हैं, वो भी सगड़ी लेना है. वो भी सगड़ी लेने आए हैं. सिजाला GS TV राजकोट.